લોકોએ શીખવાડવું છે. આજે માતા પિતાઓ ખાલી એટલું સમજે છે, છોકરાને આપણે એક ઘરનું ઘર કરી દીધું, ધંધે ચડાવી દીધો, પરણાવી દીધો, ભણાવી દીધો એટલે કામ પૂરું થઈ ગયું. એટલું તો આ લોક માટે જરૂરી છે, કરવું જોઈએ, પણ એની સાથે સાથે એને એવો પણ ઉપદેશ દેવો જોઈએ કે પ્રામાણિકપણે જીવન જીવે, સારું જીવન જીવે, પોતે ગુણિયલ બને અને ભવિષ્યમાં એની નામના થાય, એનો યશ વધે, કીર્તિ વધે એવું જીવન જીવે, એવા પાઠ દીકરાને ભણાવવા છે. ગાંધીજી એટલા બધા ગુણિયલ થયા કે ખાલી આજે ઇન્ડિયા જ એને રેસ્પેક્ટ આપે એમ નહીં, દુનિયાની જાજી જનતા ગાંધીજીને આદર્શની દ્રષ્ટિથી જોવે. એનું કારણ કે ગાંધીજીના જીવન ઘડતરમાં એની માતાનો અને એના પિતાનો બહુ મોટો ફાળો હતો. ગાંધીના પિતા હતા ક્રોધી, પણ ગાંધીજીના પિતા બહુ ન્યાયપ્રિય હતા, નીતિમાન પુરુષ હતા. અને ગાંધીજીના માતુશ્રી જે હતા એની વ્રતની ટેક, ધર્મ પ્રત્યેની જે એની નિષ્ઠા, પોતે વૈષ્ણવ હતા પણ એના જે વ્રત નિયમ અને એની ધર્મ પ્રત્યેની નિષ્ઠા એમાં ક્યારેય ચૂક ના આવવા દેતા. અને એ સંસ્કાર આપણને ગાંધીજીના જીવનમાં પણ જોવા મળે. ગાંધીજી એની આત્મકથામાં લખ્યું કે મારી માએ એકવાર એવું નિયમ લીધેલું, સૂર્યના દર્શન કર્યા વિના જમવું નહીં, સૂર્યનારાયણના દર્શન કર્યા વિના જમવું નહીં. અને ચોમાસામાં નિયમ લીધું અને ક્યારેક વરસાદની હેલી જામે અને માળો બબેદી સૂર્ય દેખાય નહીં તો મારી માં મોઢામાં અન્નનો દાણો ન મૂકે, કોઈ એક ફળનો ટુકડો ન મૂકે. અમે છોકરાઓ બહાર ફળિયામાં રમીએ, સૂર્ય દેખાય તો માને બોલાવી આવીએ, અને જ્યાં આમ જરાક સૂરજ નારાયણ દેખાય અમે દોડતા દોડતા જઈએ, માં સૂર્યનારાયણ નીકળ્યા. અને માં ઘરનું કામ છોડીને જ્યાં બારી આવે ત્યાં માળું વાદળું આડું આવી ગયું હોય. 3 દી અમે માને ભૂખી જોઈ છે. એ આવી વ્રત ટેક રાખી હોય ને ભાઈ, એના સંસ્કાર છોકરાઓમાં પડે. આ તો એકાદશીનું વ્રત રાખ્યું હોય ને 7 વાર ફરાળ કરી લીધું હોય, એમાં કઈ બીજા રૂડા સંસ્કાર ન પડે. જયા પાર્વતીના વ્રત આવે તે રાતે ફરાળ દાબે, 12 વાગે આઈસ્ક્રીમો દાબતા હોય, એમાં પણ કઈ બીજા રૂડા સંસ્કાર ન પડે. આ મોળાકાત આવે, જે કઈ ખા કરવું, બધું જે તે જોવું, એમાં કઈ છોકરાઓમાં હારા સંસ્કાર ન પડે. શમિક ઋષિ અહીંયા બોલ્યા છે, પિત્રા પુત્રો વયસ્થોપી સતતમ વાચ્યયેવ ત્વં યથા સ્યાત ગુણ સંયુક્ત પ્રાપ્નુયાચ મહત યશ. અને ભાઈ માતા પિતા સારું જીવન જીવે તો જ છોકરાઓમાં સારું જીવન આવે. તોય 100% આવે એવું મારું કેવું નથી. અમારા ગુણાતીતાનંદ સ્વામી અમારા સાધુ બાબતમાં એવું કહીને ગયા, ગુરુ 16 આની પાળે ત્યારે ચેલા 12 આની પાળે. ગુરુ 16 આની પાળે ત્યારે ચેલા 12 આની પાળે. ગુરુ 12 આની પાળે તો ચેલા 8 આની પાળે. આ બહુ સીધો હિસાબ છે. એ સેમ તમારે લાગુ પડે. માતા પિતા સારું જીવન જીવે તો જ છોકરાઓ સારું જીવે. માતા પિતા જો સારું જીવન ન જીવે તો છોકરા ના જીવે. અમુક ઉંમરે માતા પિતાઓના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, નમ્રતા, વિવેક, આ ગુણો એ બાળકોને એના દર્શન થાય એવા ગુણ માતા પિતાએ કેળવવા પડે. ગુરુ થાવું અને માતા પિતા થાવું એ કોઈ નાની હુની જવાબદારીની વાત નથી ભાઈ. હા, બહુ હું તમને વિચારીને કહું છું, કારણ કે એક ચેલો કરો ને તમે તોય તે તમારે પછી બહુ નિયમમાં રહેવું પડે. ઓલા છૂટા હોય એ તો ભાઈ ગમે ત્યાં ફરે મજા કરે. આ તમે જો ને, તમે લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી કેવા તમે મોજમાં હો છો. રાતે 12 વાગ્યે ઘરે આવો, 1 વાગ્યે આવો તો કોઈ કઈ પૂછે જ નહીં, ગોદડું ઓઢીને હોઈ જશે. જેવા લગ્ન તમે કરો પછી કેટલા બંધનો આવી. સેજ મોડો થયું હોય તરત ઇન્ક્વાયરી આવે, ક્યાં ગયા, તરત ઉત્તર દેવો પડે, તરત ઉત્તર દેવો, બંધન આવે.
હવે એ બહુ સરસ વાત કરતા કે આમ જુવાનીઓ હોય ના મૂછનો દોરો ફૂટતો હોય, મૂછનો દોરો ફૂટતો હોય, જુવાની આમ ઉભરાતી જાતી હોય, હૈયામાં આમ જોમના ઈળોલા છૂટતા હોય, એક આકલે શેરીના કૂતરા ગામ બારા વૈયા જતા હોય, સિંહની હામી બથ્થું લેવાના વિચાર એને આવતા હોય, અને આવો ધોમ ધોમ એની જુવાની ફૂટતી જાતી હોય, ઠેકડા મારી નાખા ગાડા ઠેકી જાતો હોય, જોમ જોમ જુવાની હોય, અને આવો જુવાનીઓ આ મૂછ જરા જરા ઉગી હોય તો આમ એનામ વળ દેતો હોય તો આમ જાણે કે આમ એવો આંકડો ચડાવતો હોય, પણ ઈ જુવાનના લગ્ન થઈ જાય અને પછી ઈ હળવેક દેખાનો એમ પૂછતો હોય કે ભીંડો ન મળે તો તુરિયા લેતો આવું, ત્યારે એ કે માળું બહુ લાગી આવે એ કે આમ ધોમ ધોમ હોય જુવાનીઓ, આમ જુવાની આવતી હોય ને ત્યારે, પણ ઈનો ઈ આમ લગ્ન થાય એટલે પછી એની ભાષાથી બદલી છે, ભીંડો ન મળે તુરિયા લેતો. અમારે ગુરુ થાય કોઈ કે તમારા માતા પિતા, એ બહુ નાનું હુનું કામ નથી, બહુ મોટું કામ છે. અને ભાઈ એવા આ તમે આમ ગાંધીજીનું જો ને, એના માતા પિતા એવા સંસ્કારી હતા ને એમાંથી જે ગાંધીજીને પ્રેરણા, એક રતન આ સમાજને દઈને જાય ને ભાઈ, એ કેટલા સમાજને સુખી કરે. એક મા બાપ આદર્શ નીકળે. રાણી મદાલશાહે એના છોકરાઓને સંસ્કાર દીધા. છોકરો જન્મે નામ પારણિયામાં રમતો હોય અને ક્યારેક પારણીયું હિંચકાવતી હોય, મદાલશાહ રાણી છોકરો રોવે ને તો એની માં એમ કે બેટા રોછો શા માટે? આ દુનિયામાં તને છાનું રાખનારું કોણ છે? તું એકલો આ દુનિયામાં આવ્યો છો ને એકલો જવાનો છો. આ દુનિયામાં તારું કોઈ નથી. તું રડશો શા માટે? તને કોણ છાનો રાખશે? આયા તો જેને જુઓ તે બધાય રડે છે. આમ વૈરાગની વાતો કરી કરી અને રાણી છોકરો મોટો થયો ને વૈરાગ ચડાવીને વનમાં મોકલી દીધો. આવી રીતે 3 છોકરાને વનમાં મોકલ્યા ભજન કરવા માટે. ચોથા છોકરાને જયારે આવી રીતે વાત કરવા માંડીને ત્યારે રાજાએ બાવડું પકડીને કીધું કે બધાઈને વનમાં મોકલીશ તો આ રાજ કોણ સંભાળશે? અને તેથી મદાલશાહ રાણી એ છોકરાને ઘોડિયામાં હિંચકાવતી એવો ઉપદેશ આપે, બેટા તું રડીમાં, તું તો આ દેશનો રાજા થવાનો. તું રડીશ તો પ્રજાને છાની કોણ રાખશે? તું તો રાજા થવાનો. તારે તો બધાયના દુઃખોને સહન કરીને મોજમાં રહેવું પડે. તારે તો 1-2 છોકરા નહીં, આખી દેશની પ્રજા એ તારી પ્રજા છે. અને એવા ઉપદેશો મદાલશાહ રાણીએ દીધા કે છોકરો મહાન રાજા બન્યો. 100% હું ન કહી શકું, પણ 60-70% મા બાપ ઉપર બહુ આમ જવાબદારી હોય છે કે એનાથી એના છોકરામાં રૂડા સંસ્કાર આવે છે. પછી કોઈ એવું નીકળી જાય પાત્ર કે બિયારણ જ મોળું હોય અને નો હારું થાય, એ વાત જુદી છે. રો મટીરિયલ જ મોળું આવી ગયું હોય ક્યાંકથી તો પછી એ નો સુધરે. પણ 70-80% ફરક માતા પિતાના સંસ્કાર ઉપર પડે ને પડે. રફજ મોળી આવી ગઈ હોય પછી હવે ઘાટ ગમે એટલા હારા કરો, એમાંથી પછી કઈ સુધારા ન થાય. એ પછી આપણે નાઈ નાખવાનું, એમ સમજી લો રફજ મોળી આવી ગઈ. એમાં પછી આપણે બહુ અમે પછી એમાં ગમે એટલું સારું